સમાચાર જૂનાગઢથી કે જ્યાં ઓપરેશન મ્યુલ હન્ટમાં સાધુની સંડોવણી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ગૌશાળાના સંચાલક કલ્યાણ ગિરીની ધરપકડ કરવામાં આવી છે। સાધુના અકાઉન્ટમાં જમા થયા હતા ₹40,76,000। વડાલ જૂનાગઢની અલગ અલગ બેંક ખાતામાં પૈસા હતા। ભવનાથમાં અવધૂત આશ્રમ નીચે ગૌશાળાનું સંચાલન કરતા હતા। કલ્યાણ ગિરીની સંડોવણી ખુલતા સાધુ સંત સમાજમાં ચકચાર મચી ગઈ છે। એક સાધુ સમાજ ઉપર સવાલ ઉઠાવનારી આ ઘટના સામે આવી રહી છે। જૂનાગઢથી ઓપરેશન મ્યુલ હન્ટમાં સાધુની સંડોવણી હોવાનું ખુલતા ચકચાર મચી ગઈ છે। ગૌશાળાના સંચાલક કલ્યાણ ગિરીની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછમાં હજુ પણ કેટલાક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। સાધુના અકાઉન્ટમાં ₹40,76,000 જમા થયેલા હતા। વડાલ અને જૂનાગઢની અલગ અલગ બેંકના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા અને ભવનાથમાં અવધૂત આશ્રમ નીચે ગૌશાળાનું તેઓ સંચાલન પણ કરતા હતા।